हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज આપણે બનાવીશું રસાવાળું છાલવાળા બટેટાના શાકની રેસીપી। તો આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને માત્ર 7 થી 8 મિનિટમાં જ બનીને તૈયાર પણ થઈ જશે। તો તમે આ રેડી થયેલા શાકને રોટલી, પૂરી કે ભાખરી સાથે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ એકદમ નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આ છાલવાળું બટેકાનું શાક બનાવવા માટે અહીં આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ। તો એના માટે 8 થી 10 નંગ જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે વાટીને તેની આપણે ચટણી બનાવી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણે લસણવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો આપણે જ્યારે પણ આ બટેટાનું શાક બનાવીએ ત્યારે આપણે એવી તાજી જ લસણવાળી ચટણીનો ઉપયોગ કરવાનો છે। તો બટેટાનું શાક બનાવવા માટે મેં બે મીડિયમ સાઇઝના બટેટાને એકદમ સરસ રીતે ધોઈને તેના આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે। તો અહીં આપણે બટેટાને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે, કેમ કે આપણે તેની છાલ નથી કાઢવાની, એટલે આપણે તેને એકદમ સરસ રીતે ધોવા ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે આ છાલવાળું બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને જે આપણે બટેટાના ટુકડા કરીને રાખ્યા છે તે હવે આપણે ઉમેરી દઈશું અને તરત જ આ રીતે આપણે ઉપર ઢાંકણ રાખી દઈશું, જેથી આપણો વઘાર છે તે ઉડીને બહાર ન આવે। તો હવે આ રીતે ઢાંકણ ખોલી લઈશું અને હવે આપણે બટેટા ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ થોડી એવી આપણે હળદર પણ એડ કરી દઈશું, જેથી આપણા બટેટા છે તે ઝડપથી કૂક પણ થઈ જશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે। તો અહીં આપણે જ્યારે પણ બટેટાનું શાક બનાવીએ ત્યારે આ રીતે આપણે બટેટાના થોડા એવા મોટા ટુકડા કરવાના છે, જેથી શાક કૂક થયા પછી પણ આ રીતે બટેટાના આખા જ ટુકડા રહેશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે 2 મિનિટ માટે બટેટાના ટુકડાને કૂક થવા માટે રાખી દેવાના છે અને 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા બટેટા છે તે હલકા એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર જે લસણવાળી ચટણી બનાવીને રાખી તે આપણે 1 ચમચી જેટલી ઉમેરી દઈશું અને થોડી એવી આપણે હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું અહીં આપણે ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ થોડો એવો ગરમ મસાલો એડ કરી આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે બટેટા સાથે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે જો આપણે આ રીતે તાજી લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું ને તો આપણું શાક છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો આપણે લસણવાળી ચટણી ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો સાઈડ રાખી અડધી મિનિટ માટે આપણે બધા જ મસાલાને સાતળવાના છે। ત્યારબાદ થોડું એવું ઝીણું કાપેલું લીલું લસણ એડ કરીશું। જો તમારી પાસે હોય તો તમારે ઉમેરવાનું અને ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનું। લસણ હલકું એવું સતળાઈ જાય એટલે હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝના આ રીતે નાના ટુકડા કરીને એડ કરી દઈશું। તો આપણે બધા જ મસાલા કરી લઈએ ત્યારબાદ જ આપણે આ રીતે ટમેટાને ઉમેરવાના છે, જેથી આપણું શાક કૂક થયા પછી પણ ટમેટાના આ રીતે આખા ટુકડા રહેશે, જે ખાવામાં અને દેખાવમાં ખૂબ જ સરસ લાગશે। તો માત્ર અડધી મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણા ટમેટાના ટુકડા છે તે આ રીતે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું। તો શાકમાં તમને જે રીતે વધારે કે ઓછો રસો હોય એ રીતે તમારે પાણી ઉમેરી દેવાનું છે। તો હું અહીં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને માત્ર 2 વિસલ થાય ત્યાં સુધી આપણે શાકને કૂક કરવાનું છે। તો અહીં આપણે અગાઉ જ બટેટાને કૂક કર્યા હતા એટલે આપણે માત્ર 2 જ વિસલ કરવાની જરૂર પડશે। તો 2 વિસલ થઈ જાય એટલે આપણે તેમાંથી બધું જ પ્રેશર કાઢી કુકરનું ઢાંકણ ખોલી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા બટેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને આપણું આ શાક છે તે કૂક થઈને રેડી થયું છે। તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી હલકા બટેટાને થોડા એવા મેશ કરી લેવાના છે, જેથી આપણા શાકનો રસો છે તે એકદમ સરસ ઘાટો થઈ જશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે।
તો હવે આપણે આ શાકને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને થોડો એવો લીંબુનો રસ એડ કરવાનો છે। ત્યારબાદ હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે શાકમાં છેલ્લે આ રીતે થોડી ખાંડ અને લીંબુ જરૂરથી એડ કરવાનું છે, જેથી આ શાક છે તે ખાવામાં એકદમ સરસ ખાટું મીઠું બનીને રેડી થશે। તો અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ રસો પણ રહ્યો છે અને આપણા બટેટા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રેડી થયેલા આ ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો તમે આ રેડી થયેલા શાકને ભાખરી, રોટલી કે પછી પરોઠા સાથે ખાશો ને તો પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। જો તમે એક જ જાતનું બટેટાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ રીતે છાલવાળા બટેકાનું શાક જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક્સ ફોર વોચિંગ।